વાગ્યાના સમાચાર સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના અપડેટ સાથે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિરે પહોંચી ગયા છે। પીએમ મોદી સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવ્યું। પીએમ મોદીએ સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી, મંદિરમાં દર્શન કરી પીએમ મોદીએ જળાભિષેક પણ કર્યો। આપણે જણાવી દઈએ કે જ્યાં જામનગર વનતારાની મુલાકાત બાદ સોમનાથની યાત્રાએ પીએમ મોદી છે ત્યારે તેઓએ પૂજન અર્ચન પણ કર્યું। અને આપને જણાવી દઈએ કે જ્યાં તેઓ ગીર સોમનાથ પહોંચી ગયા છે, સોમનાથ મંદિરે પહોંચી ગયા છે। ગુજરાતની આ મુલાકાત એમને ખૂબ વિશેષ રહેવાની છે। તેઓ સોમનાથ દાદાના ચરણોમાં પહોંચ્યા છે, શીશ ઝુકાવશે। પીએમ મોદી સોમનાથના ત્રિવેણી નજીક હેલીપેડ પર પહોંચ્યા બાદ હમીરજી સર્કલવાળા રસ્તે સોમનાથ મંદિરે પહોંચ્યા હતા। મંદિરે પીએમ મોદી સોમનાથ દાદાના દર્શન કરી પૂજા અર્ચના પણ કરશે। આપને જણાવી દઈએ કે સાથે આસ્થાનો તો વડાપ્રધાનનો આ વિષય જોડાયેલો છે, પરંતુ સાથે સાથે વિકાસ કાર્યોની ભેટ પણ આપવાના છે। આખરે પ્રવાસન ક્ષેત્ર તરીકે હજુ કેટલી વ્યવસ્થાઓ સુદૃઢ કરી શકાય તે વિષય ઉપર એક ચર્ચા કરવામાં આવશે, એક બેઠક કરવામાં આવશે મહત્વની, અને એ સિવાય અનેક વિકાસ કાર્યોની ભેટ પણ સોમનાથને મળવાની છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથની મુલાકાતે આવી રહ્યા છે। સીધા દ્રશ્યો છે જોવા મળી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ દાદાના દર્શન કરશે। પ્રધાનમંત્રી તરીકે સતત ત્રીજી વખતે કહી શકાય કે પ્રધાનમંત્રી બન્યા બાદ વડાપ્રધાન જ્યારે સોમનાથ આવી રહ્યા છે ત્યારે સોમનાથ દાદાને શીશ ઝુકાવશે, અને શીશ ઝુકાવ્યા બાદ 1 કલાકનો જે સમય છે, 1 કલાકનો સમય અહીંયા ફાળવવામાં આવ્યો છે। મંદિરના જીર્ણોદ્ધારથી માંડી અને અનેક જે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે તેની પર પણ અહીંયા ચર્ચા કરવામાં આવશે। સોમનાથ કોરિડોર અને આસપાસના જે વિસ્તારોની અંદર કેટલાક મહત્વના જે પ્રોજેક્ટ છે તે આકાર પામવાના છે, તેને લઈને પણ ચર્ચા અને સમીક્ષા છે તે કરવામાં આવશે। 1 કલાકનો જે સમય છે, સાગર દર્શનથી જે મુખ્ય વીઆઈપી ગેટ છે, વીઆઈપી ગેટથી વડાપ્રધાન છે તે મંદિરમાં જશે। મંદિરની જો વાત કરવામાં આવે તો મંદિરની અંદર જે પ્રકારે જે ઋષિ કુમારો છે તે ઉપસ્થિત છે, તેની સાથે જ જે સાધુ સંતો છે તે ઉપસ્થિત છે। દર્શન અને પૂજા કર્યા બાદ તે અહીંથી જે કહી શકાય કે સાસણ જવા માટે રવાના થશે। પરંતુ વડાપ્રધાનનો એક જો સોમનાથની વાત કરવામાં આવે તો સોમનાથ માટે તેમનો એક અનેરો એક કહી શકાય કે મહત્વ તેમની માટે રહેલું છે, તેમની એક આધ્યાત્મિક ભૂમિકા રહેલી છે। અને આ તમામની વચ્ચે વડાપ્રધાન જ્યારે ગુજરાત આવ્યા છે અને સોમનાથ મંદિરના દર્શન કરી રહ્યા છે। કેમેરામેન દીપક સાથે કિજન મિશ્રા, TV9 સોમનાથ। તો સોમનાથ મંદિરના વિકાસ કાર્યોની એક બેઠક, એક ચર્ચા કરવામાં આવશે। સૌથી પહેલાં તો તેઓ મંદિરે પહોંચી ગયા છે કે જ્યાં મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવશે। જે બાદ રીડેવલપમેન્ટ જે પ્રોજેક્ટ છે તેના ઉપર એક મહત્વની બેઠક થવાની છે, એક મહત્વની ચર્ચા થવાની છે।